હું ડોક્ટર ભાવિક પટેલ, નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે અત્યારે તમામ તાલુકાઓમાં પશુ દવાખાના કાર્યરત છે, જે અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબ અને મહેસૂલ ખાતા તરફથી અમને જ્યારે જરૂર પડે ત્યારે હકારાત્મક અભિગમ રાખી સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 34 પશુ દવાખાના અને 17 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર છે. ગત વર્ષે ગુજરાત સરકાર શ્રી દ્વારા નવીન મંજૂર થયેલ અને નવીન અપડેટ થયેલ પશુ દવાખાના માટે લગભગ એક પશુ દવાખાના અથવા એક પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર માટે 600 ચોરસ મીટર જમીન ફાળવવા માટે દરેક તાલુકા પશુ ચિકિત્સા અધિકારીને તાલુકા લેવલે સંકલન કરીને જમીન આવંટન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. ગત વર્ષે તમામ પશુ સારવાર સંસ્થાઓ દ્વારા કુલ 1,32,270 પશુઓને સારવાર અને દવાઓ પૂરી પાડેલ છે. વધુમાં પશુપાલન ખાતા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી સહાયકારી યોજનાઓ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 1472 પશુપાલકોને રૂપિયા 73 લાખની સહાય ચૂકવવામાં આવેલ છે.